નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડે મુનીરભાઈ બેન્જો માસ્તર માટે જુનાગઢમાં એક પ્રોગ્રામ કર્યો હતો. પ્રોગ્રામ માટે અવાનવા ના નામાંકિત કલાકારો પણ આવ્યા હતા. તો મિત્રો, સાંભળો આ કોલ રેકોર્ડિંગ. જય માતાજી. અરે હા, હાલો. મનસુખભાઈ સાહેબ બોલો. હાજી હાજી, આપ કોણ બોલો? હા, હું માંડલ તાલુકામાંથી રવિદાન ગઢવી બોલું. રવિદાન ગઢવી. માંડલ તાલુકા, વિરમગામ તાલુકાની બાજુમાં. હા હા, બોલો બોલો. વિરમગામથી આગળ 25-30 કિલોમીટર. હાજી. એટલે ફોન એ માટે કર્યો હતો હમ. કે તમે જુનાગઢમાં પેલા ભાઈ એક બેન્જો માસ્ટર ખરા ને, હા. પઠાણ, હા, મુનીર ખાન. એમના લાભાર્થે તમે જે ડાયરો ગોઠવ્યો હા. એ માટે અભિનંદન માટે જ ફોન કર્યો હતો. તમારો નંબર લઈને હાજી હાજી. જે તમે એમનો હાથ પકડ્યો અને જે તમે એમના લાભ માટે જે ગોઠવ્યો પ્રોગ્રામ, હમ. એ માટે ખૂબ ખૂબ અને ખૂબ અભિનંદન. કે બીજું હમ. કે અંધશ્રદ્ધા નાબૂદી માટે જે તમે બોલો છો, હા. તમારા વિડીયો આપણું બિલકુલ સાચું ને યોગ્ય જ છે. હમ. કારણ કે લોકો અંધશ્રદ્ધામાં સારા ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ ડિગ્રીધારી ફસાણા છે. હા. સત્ય શું છે, અસ્તિત્વનું નિર્માણ શું છે, એમને કઈ ખબર નહીં. હા. કે મારું આ મેલડીમાં કઈ નકશે ફળ ના, જે તારું કર્મ છે એ ભોગવવું પડે. પણ સારા માણસો ભણેલા ગણેલા હા, સાચી વાત છે. હા ફસાણા છે. તમારો ટાઈમ ઓછો છે એ પણ મને ખબર છે. કઈ વાંધો પણ જે સાહેબ મોટા જે કલાકારો રહ્યા ને ભીખુદાનથી માંડી, જે એમને તમે જણાવજો કે ભાઈ તમારામાં લોકોએ વગાડ્યું હોય, જે તે સમયમાં તમે ભોગ આપ્યો ભાઈ, એ બરાબર તમારો સપોર્ટ કરવાની દરેક ની. એમાં આ જે મુનીર ખાન જે છે ને, બરાબર કામ કર્યું હોય પણ હવે એની કોઈ કૂટે હોય કે આજે આટલા વર્ષ સુધી તમે એની પરિસ્થિતિમાં રહ્યા. હા, એ તો વાત તમારી સાચી છે. કદાચ કોઈ ખૂટી હોય એવી. હા, કેમ કે આપણે જાણતા નથી. બરાબર. પણ આજે કલાકારો હોય, તમે તમારું ઘર પરિવાર આટલા વર્ષ સુધી આમ રાગે નો ચડાવી શકો એટલે તમારું કઈક ખૂટ્યા હોય. નોંધપાત્ર ખૂટે હોય એ તો પણ કે નહીં પાછા. આ તો મુદ્દો એ છે કે માનવતાના હિસાબે એક કલાકાર તમે છો અને આટલા વર્ષો તમે આ બેંજા વગાડ્યા, સનાતન ધર્મમાં મોમેડિયન હોવાના નાતે જો તમે આ બધા ઢોલકા મંજીરા વગાડ્યા, તમારે તમને મદદ કરવી અમારી ફરજ બને. બિલકુલ કે ત્યાં કોઈ જાતિ ભેદભાવ હોતો નથી. ચોક્કસ. અને આવડી મોટી ગુજરાત છે સાહેબ, બરાબર, હજારો કલાકાર છે, કોઈને હાથ પકડ્યો નહીં, તમે પકડ્યો એટલે મારે તમને અભિનંદન માટે ફોન કરવો પડ્યો. હવે અમારે તો શું કે હું તો ઘટ્યું છે કે આ અમારી જે સમાજ છે ને, હા ઈ પ્રેમાળ સમાજ છે. ચોક્કસ છે, અમારા ગામમાં છે ને. હા, કે કોઈ પણ દેશમાં કે ગમનિયા કે કોઈ પણ ગામની અંદર જાજો, ત્યાં એને વાસ કહેવામાં આવે છે. હા કે ભાઈ ક્યાં જવું? વાસમાં જવું છે. ચોક્કસ. કે જ્યાં મહાપુરુષોનો વાસ હોય, જ્યાં મહાપુરુષોની રહેણી કેણી હોય, જ્યાં પ્રેમ હોય, જ્યાં ભાવ હોય, એને વાસ કહેવામાં આવે. પછી ગઢવીના હોય ને એને નેહડા કહેવામાં આવે. ચોક્કસ. એને આ નેહ નીતરતો હોય. બરાબર. જ્યાં જે પ્રેમના નેહ નીતરતા હોય એને નેહડા કહેવામાં આવે. બરાબર. બાકી બીજા બધા સોસાયટીઓ નીલાખા. સોસાયટી પેલી ગમે કિંમતી હોય, ગમે એવડે કરોડોની હોય, પણ ત્યાં નેહ નો હોય. ના, ચોક્કસ. જ્યાં આ બધી વસ્તુ છે ને એને વાસ કહેવામાં આવે, જ્યાં નેહ કહેવામાં આવે, ભરવાડના નેહડા કહેવામાં આવે. બરાબર. કે જ્યાં નેહ નીતરતા હોય ત્યાં જ આવકારો હોય છે. હા. એટલે છે ને ઘણા કવિ લોકોએ પણ કીધું કે જે તારા આંગણિયા પૂછીને કોઈ દુખિયા આવે તેને આવકારો મીઠો આપે. આવકારો મીઠો આપજે. ચોક્કસ. હા, એને ધીમે ધીમે બોલવા દેજે. હા. પછી એને ધીમે ધીમે તું પૂછજે, એને આવકારો મીઠો આપજે. અને સાહેબ એક છેલ્લી કડી છે, ઝાપા સુધી મેળવા જજે. હા. એ કદાચ તમારા ઘરના હાજરીમાં કહી ના શકે, પરિવારની હાજરીમાં, તો ઝાપે મૂકવા જાવ તો પછી તમને એકાંતમાં કહીએ કે ભાઈ 25 રૂપિયા તમારી પાસે માગણી કરવા આવ્યો હતો. હા. મનસુખભાઈ ડાયરેક્ટ તમારા પરિવારની હાજરીમાં ના કહી શકે કદાચ કે આપે કે ના આપે, પરિવાર કેવો હોય કેવો નહીં. પણ ઝાપા સુધી મેળવા જાવ ને એકાંતમાં કહીએ કે ભાઈ આ કારણથી હું તમારા ત્યાં આવ્યો હતો. એટલે કવિ આવે ઊંડાણથી કાગબાપુએ લખ્યું ઝાપા સુધી મેળવા જા. એટલે ઝાપે તને જે કહેવું એ કહી દે ને.
હા, એટલે આવું બધું મહાપુરુષો બોલ્યા છે ને એની વાણી થકી આ બધું હાલતું હોય છે. એટલે કોઈ પણ આપણે એવું નથી કરતા કે ભાઈ અમે કઈ કરી શકીએ, કેમ કે અમે કઈ નથી. આ તો કોઈ મહાપુરુષોનું કામ હોય, પણ અમારે એક ખાલી એટલું કે ભાઈ ઈ બાને એક દિવસ કાઢીએ. અમે તો આ ઘણા સંતોના દિવસો કાઢતા હોય, એમાં એક દિવસ મુનીર ખાનના દિવસો કાઢીએ. સાહેબ હું સમજી શકું છું કે ભણેલો નથી, હાથ ભણેલો, ભેંસું ચારું અત્યારે ખેતર જ છું, પણ તમારા વિડીયો જોઉં છું ક્યારના, મને એવું ગમે ના સાહેબ એવું જે કામ ઉપાડ્યું ને બિલકુલ ચોક્કસ અને સાચું આ સમયમાં આજ જોવે. અને વિશેષ આનંદ તો એ થયો કે તમારા જે બીજી માણસો મારી સાથે 7 મિનિટથી વાત કરે છે એ બાદ તમને અભિનંદન આપું છું, અને જે તમે કામ કર્યું એ ખૂબ ખૂબ અભિનંદન, અને તમારા કાર્ય સફળ કરે એવી મારી પ્રાર્થના ભગવાન પાસે. એમાં આપણે એવું જ કીધું કે ભાઈ તમે જે કઈ આ 7 તારીખ 7/12 ના રોજ જે પ્રોગ્રામ છે એમાં જે કઈ ફૂગોઈ ઘઉં ચોખા તેલ તુર ને એવું જ લઈ આવજો કે જેથી કરીને પૈસા ને ખોટા ડોનેશન કરીને એને વિવાદ ન થાય એવું કાર્યક્રમ કરવાનું, કેમ કે એને જરૂર તો અનાજની છે. જરૂર અનાજ છે, બરાબર બરાબર. બસ મૂળ તો ખાવા માટે ને રહેવા માટે અનાજ જોઈએ, વાપરવા પાણીના લેવા તો પછી એની રીતે મજૂરી કઈક કરવાનું, છોકરાને બધે કામ ચડી જવાનું કે જેથી કરીને માંગણ ન બનો. અને સાહેબ એના મકાન મેં જોયું તો એકદમ પતરાનું ઢાળ્યું હોય સામાન્ય હોય ને ભેંસું બાંધવાનું. હા એવું છે. ગેસનો બાટલો કોક ભરી આપે સંબંધી. હા, એમાં એવું છે કે ઈ છે ને આપણે દિવ્ય ભાસ્કરે પણ નોંધ લીધી છે, 9 TV એ બધી બીજી ઘણી ચેનલો વાળા એના ઇન્ટરવ્યુ પણ લીધા છે. બરાબર બરાબર. હા, કે આની પરિસ્થિતિ બહુ ખરાબ છે, એટલે આપણે એના લાભાર્થ પ્રોગ્રામ રાખ્યો અને એમાં પરસોત્તમ પરી બાપુ આવે છે. હા, સારું, મોટા સારા કલાકાર, સારું. હા, અને નામાંકિત કલાકારો, મહેમાન કલાકારો તરીકે પણ બીજા કલાકારો રાતે પધારવાના છે. બરાબર. હા, ધીરુભાઈ સરવૈયારે વાત કરી હતી અને કીધું હતું મારે બીજે પ્રોગ્રામ નહીં હોય તો હું રાતે આવીશ. બહુ સારું. પછી મનસુખભાઈ વસોયા ખિલોરી, હા એ ખરા, એને કીધું હતું કે મહેમાન કલાકાર તરીકે મારે પ્રોગ્રામ નહીં હોય તો હું ત્યાં આવી જઈશ. બરાબર. એટલે બીજા ઘણા કલાકારો, શૈલેષ મહારાજારે પણ વાત થઈ હતી, એટલે એને થોડોક છેટો પ્રોગ્રામ છે, એટલે ત્યાંથી પહોંચાય તો ઈ પણ પહોંચવાનું વાત કરતા હતા. ચોક્કસ. અકાભારે વાત કરવાની છે અત્યારે તો હું કરવાનું છું. એટલે કલાકારો છે, હવે આ તો એના આપણે તો કઈ ઓમ તો નથી વિડીયો થાય, આપણાથી જેટલી થાય એટલી મદદ અમે અમારા આશ્રમ તરફથી 2100 રૂપિયા થોડા ઘઉં એવું આપવાનું બધું. એ તો મેં તો સાંભળ્યું હતું વિડીયો તમે 2100 રૂપિયા આપ્યા ને. હા, ગૂગલ પે થી તમારો વિડીયો મેં જોયો તો. એટલે આપણે કઈ કરતા નથી એવું છે એમ. આપણે કોઈની ટીકા નથી કરતા, મોટા સ્ટેજ ઉપર મોટી જે વાતો કરવા વાળા કલાકારો હોય છે, બરાબર, ધર્મ, નીતિ, સાહિત્ય, સંઘ, બધી મોટી વાતો કરે, આપવું જોઈએ આમ ને તેમ ને બધું બરાબર છે, પણ આવી કોકનો હાથ પકડવો જોઈએ. નહીં, અમારે તો ભાઈ જો અમે તો એવું કોઈને નથી કહેતા, પણ અમે તો માણસ માત્ર પ્રવેશને પાત્ર, અને માણસ માત્ર જેટલી થાય એટલી મદદ કરવી એ અમારી ફરજ બને, કેમ કે આજે આપણે છીએ કાલે નહીં પણ હોય. ચોક્કસ. કેમ કે આ જો કાચી માટીનું પૂતળું બનાવ્યું ને આજે છે ને કાલે આ વિનાશ પણ આનો થઈ જવાનો. હા, અને રામકૃષ્ણ જતા રહ્યા બુદ્ધ જેવા. હા, તો પછી એટલે એના માટે આપણે એટલું વિચારી કે ભાઈ આપણાથી જેટલું થાય એટલું કરી શકીએ. બરાબર. જે કામ કર્યું છે ઈ બોલ છે, વાતું તો છે, કેમ કે કહેણી મિશ્રી ખાંડે રહેણી તાતા લો. રેવું કાઠી વસ્તુ છે ને. હા, બાકી વાતું કરવી તો દળેલી ખાંડ જેવી છે, મજા જેવા કરે. હા, બાકી વાતું. હા, વાતું છે ને બહુ મનસુખભાઈ બહુ આનંદ આવ્યો, પણ ઈ વાતું એથી શું એમ. હા, પણ કરવું ઈ કઠણ છે, કેમ કે કહેણી તો મિશ્રી ખાંડે રહેણી તો તાતા લો. રેણી તાતા લો. રેણી છે ને ઈ તો તલવાર જેવું છે ભાઈ, રેવું ઈ ખાંડાની ધાર છે. હા, સાચી વાત. વાતો કરવી બહુ સારી છે, એટલે સ્ટેજ ઉપરથી ની બધી વાતો કરવી છોડી દેવું, જગત માથે થઈને આ બધું મૂકી દેવું જોઈએ, માયા છોડી દેવી જોઈએ, એ બધી વાતો છે, પણ કરવું ઈ બહુ કઠણ છે સાહેબ. રૂપિયા હાથનો મેલ છે, બોલવા વાળા રૂપિયા લઈને બોલે છે. હા, રૂપિયા હાથનો મેલ છે, રૂપિયા આમ છે તેમ છે, એ બોલવા વાળા રૂપિયા લઈને જ બોલે છે ને. હા, એટલે એ બધી આખી મેટર છે અલગ છે, અને આ મેટર છે અલગ છે. અને અમારે તો કેવું છે સાહેબ કે અમે તો આ સંત મતનો અમારી માં વિચાર હોય, અમારે તો કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વેર. ચોક્કસ. કોઈ વખાણ કરે તો અમારા માટે કઈ નજીક ન હોય, અને ગાયરું દેવા વાળો કઈ અમારાથી છેટો ન હોય. હા. ગાયરું દેવા વાળો એટલે જ હોય અને વખાણ કરવા વાળો એટલે જ હોય. ચોક્કસ. જેના જ્ઞાનીઓ બ્રહ્માકાર વૃત્તિ કહે ને. હા, એટલે અમારે કોઈ નથી.
સંત મત એવો છે કે અમારે તો કોઈ નથી ભેદભાવ કે ઊંચ નીચની નીતિ જ ન હોય. ગાયરું દેવા વાળો હોય તો અમે એને એ રીતે જ રાખતા હોય કે ભાઈ આને ગાયરું દેવાનો છેટો બેહાડો ના, ઈ નહીં પાસે લઈ ગયો. ઈ તારો વિચાર ને તારી બુદ્ધિ ને તારો વિવેક એવો છે, એમાં અમારો કોઈ પ્રોબ્લેમ નથી. નથી ચોક્કસ સમજણ ફેર છે. હા, આ બધા ઊંચા બુદ્ધના વિચારો છે અને તમારા ભજનોમાં બધું છે જ હરવી. હા, કોઈ પણ માણસ એનાથી રહેણી કહેણી વિચારથી હોય. આપણે ભજન ગાવા પછી એમાં ભેદ હોય તો એ ભજન નો કહેવાય. ભજન ના કહેવાય, બસ ઈ ખાલી ધંધો છે એમ. ઈ ભળવાય, ભજન નહીં ભળવાય. હા 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 હા. સ્ટેજ ઉપર એ ગાયક કલાકારમાંથી વારામાંથી બાજતા હોય. હા હા હા, મારો પછી આપણને પેલો આપ્યો ગણે બેહાડવામાંથી બાજતા હોય. એટલે એ બધી વસ્તુ ખાલી કેવા પૂરતી, બાકી કમાવાનો ધંધો છે. બિલકુલ બિલકુલ. હા, અને અમે તો ભાઈ કોઈ જગ્યાએ ફી નું નથી કહેતા. એની ફી હવે અહીંયા આ જન્મ લીધો એ ફી વગરનો લીધો, કોઈ ફી વગરનો જન્મ છે. બરાબર બરાબર. અને વિયા જાઉં તો ફી વગર ના જાઉં. ફી વગરના તો બાપુ કર્યો હોય છે તો તમારા વખાણ થાય. હા હા. કેમ કે જસ જીવન જગત ની અંદર બહુ દોયલું બાપુ, ધન તો કાલાનું હોય. જસ જીવન અપજસ મરણ કર દેખો સહક હોય. હા, કહા લંકાપતિ લે ગયો ને કરણ કહા ગયો કોઈ છે ને દુહા આપણા સાહિત્યના ઘણા દુહા છે ને. હા હા. એટલે મને ક્યારનો બાપુ વિચાર આવતો પણ તમારો ફોન નંબર નતો મળતો. પણ પછી મેં મનસુખભાઈ રાઠોડ ચેનલ એવું બોલ્યો એટલે તમારો નંબર આવ્યો તો કેતો ને ચૂકવો કરવા દે ફોન. હા, કેમ કે જાણપણું છે ને ભાઈ, કવિ લોકોએ કીધું કે જાણપણું જગતમાં બહુ દોયલું, ધન તો કાલા નહીં હોય. કાલામાં કમાવાનું ખર કાણ ન હોય. ચોક્કસ ચોક્કસ. કાલું હોય ને જે વણનું ઝીંડવું, હા, એને કાલું જ કહેવાય, એને કમળ નો કહેવાય. ના, કમળ ના કહેવાય. કાલામાં કમળ ના નીપજે ને ખર કે કાણી ન હોય. ખરડ જેવો માણા વળી ગયો એની વાં કાણ્યું ન હોય. ના. પણ જાણપણું જગતમાં બહુ દોયલું બાપુ, ધન તો કાલામાં હોય. ધન તો કાલા ને હોય ચોક્કસ. પણ કાદવમાં કમળ નીપજે. અને સાહેબ અત્યારના સમયમાં કરોડ બોલતા નથી આવડતું, એની પાસે કરોડ રૂપિયા છે. હા, કરોડ ની વ્યાખ્યા નથી સમજતા, એની પાસે કરોડ રૂપિયા છે. જમીનના ભાવ તેજીના કારણે સાહેબ અબજોપતિ માણસ હોય. હા, પણ અમે જે મોજ કરી છે ને, અમે આનંદ કરી છે ને, એ ન કરી શકતા હોય. પછી બીજું સાહેબ એક કહું, તમે અતિશયોક્તિ ના માનતા. 10 મિનિટ થી આપણે ફોન ચાલુ છે ને, કે 10 મિનિટમાં અમારા હગાવાલા ફોન મૂકી દે. હગાવાલા આવે કે પછી મળશું કરીને ફોન મૂકી દે. તમે આટલા તમે નહીં. તમારું નામ? મારું નામ બાપુ રવિદાન ગઢવી. રવિદાન ગઢવી. અને ગામ કયું કીધું? ગામ ઉઘરોજ, તાલુકો મંડલ. જિલ્લો આપણો અમદાવાદ. અમદાવાદ જિલ્લો અમદાવાદ. આપણી ભાઈ હોન્ડાની કંપની ખરી ને, વિઠલાપુર હોન્ડા કંપની મોટી પડી છે. મારુતિ કંપની, હોન્ડા કંપની એની બાજુમાં જ આવ્યું ગામ આપણું. બરાબર. હા હા. તો મિત્રો, તમે આખો ઓડિયો સાંભળ્યો જે રવિભાઈ ગઢવીએ મનસુખભાઈ રાઠોડને અભિનંદન માટે ફોન કર્યો કે તમે મુનીર ખાનભાઈ આવા બેન્જા માસ્ટરની મદદ માટે આવા કાર્યક્રમ કરો છો, તો અભિનંદન આપ્યો છે. તો ખાસ કરીને તમારે પણ કમેન્ટની અંદર 2 શબ્દ લખો, વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો.